અમરેલીની ઠેબી નદી પર વર્ષ 1996માં બનાવવામાં આવેલ અને સ્થાનિક રાજનીતિના કેન્દ્ર સમાન ઠેબી ડેમ કે હવે પ્રથમ વખત ડેમ સંપૂર્ણ ભરાશે। રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ઠેબી ડેમની મુલાકાત લીધી હતી અને ડેમમાં પાણીના વધામણા કરી અમરેલીના નગરજનોની વર્ષો જૂની માંગ સંતોષી હતી। જ્યારે ધારી પાણીનો સંપ અને જર ગામે ડેમ બનાવવાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સમૃદ્ધ ગુજરાતના નારાને સાર્થક કરવા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ અમરેલી જિલ્લાની મુલાકાત લીધી હતી। પીવાના પાણીની અમુક યોજનાઓ, એના હેડવર્ક્સ અને સિંચાઈની જે અમુક યોજનાઓ કે જેને વર્ષોથી એમના પડતર હતી અને સુધારણાના જે કામો હતા એ કામોની મુલાકાત આવ્યા છે। સવારે મેં ઠેબી સિંચાઈ યોજના જે જોઈ, જેને અમે 16 કરોડના ખર્ચે નવીનીકરણ સાથે જમીન સંપાદન સાથે 100% ઠેબી ડેમને ભરી શકાય, એનું પાણી અમરેલી શહેરને સારી રીતે પીવાના માટે આપી શકાય એની પણ મુલાકાત લીધી। ત્યારબાદ અમે અમારા જેવી કાકડિયા વિસ્તાર, માન્ય ધારાસભ્ય વિસ્તારના એમનું ચલાલા પીવાના પાણી માટેના હેડવર્ક્સની મુલાકાત લીધી। એ કામ પ્રગતિમાં છે, સમયસર પૂરું થાય અને આ વિસ્તારના ગામડાઓને પૂરતા પ્રમાણમાં ચોખ્ખું શુદ્ધ પાણી મળી રહે। અહીંયા અત્યારે મેં જીકીયાળી હેડવર્ક્સ ઉપર અહીંથી પણ આજુબાજુના વિસ્તારના જર સહિતના એની મુલાકાત લીધી।